જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું છું સોનલ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં. મિત્રો, આજે હું તમારી માટે લઈને આવી છું અધિક માસ શ્રાવણ વદ દસમની પુરુષોત્તમ માસની કથા અને અધ્યાય 25મો વ્રતનું ઉદ્યાપન અને તેની વિધિ. તો ચાલો મિત્રો, આપણે સૌ ભેગા મળીને સાંભળીએ અધ્યાય 25મો. સુત પુરાણી બોલ્યા કે હે સુનકાદિક મુનિઓ, રાજા દ્રઢ ધનવાએ પુરુષોત્તમ માસના વ્રતની ઉદ્યાપન વિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકીએ એમને જે જણાવ્યું હતું તે હું તમને જણાવું છું. પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં 14 અથવા આઠમના દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી 30 બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું. નહીં તો શક્તિ મુજબ 5 અથવા તો 7 બ્રાહ્મણોને બોલાવવા. અડધો મણ, 10 શેર, 5 શેર કે પછી 2.5 શેર, એવી રીતે જુદા જુદા 5 જાતના ધાન્યને લાવીને ભૂમિ ઉપર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે પછી માટીના છિદ્રો વિનાના 4 ઘડા સ્થાપન કરવા અને તેમના ઉપર ફળ મૂકી વસ્ત્રો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવ, બળભદ્ર, પ્રદ્યુમન અને અનિરુદ્ધ એવી રીતે 4 દેવોનું સ્થાપન કરવું. 4 બ્રાહ્મણો પાસે પૂજા કરાવી, તેમને ભોજન કરાવવું, વસ્ત્ર અને દક્ષિણા આપવા. 4 દિશામાં દીપક મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા વાસુદેવાય સ્વાહા એવા મંત્રોથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્ધનો આપ સ્વીકાર કરો. હું આપને નમસ્કાર કરું છું તેમજ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું. બાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિત પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય એટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી અને દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીના પાત્રો, વસ્ત્રો, શિવ પાર્વતીની મૂર્તિ, પગરખા આદિ દાનમાં આપવું જોઈએ. જો શક્તિ હોય તો શ્રીમદ ભાગવતનો ગ્રંથ પણ આપવો. બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસના સુપડા, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી. બાદ વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માંગવી. સર્વ કામ પતી ગયા પછી ગૌગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી અને સહકુટુંબ ભોજન લેવું. વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજનનું વિસર્જન કરી અને વ્રતની પૂર્ણાહુતિ કરવી. જે કોઈ નરનારી પુરુષોત્તમ વ્રત કરી અને તેનું ઉદ્યાપન વિધિ અને શ્રદ્ધાપૂર્વક કરે છે તેને આ લોકમાં ઘણા સુખ ભોગવીને વૈકુંઠમાં જાય છે. પુરુષોત્તમ મહાત્મ્યનો 25મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે સાંભળીશું ધનબાઈ અને મનબાઈની કથા. ધારાનગરીમાં રાજા ભોજ રાજ કરતા હતા. તે ઘણા દયાળુ અને પરોપકારી અને પ્રજાપ્રેમી અને બહાદુર હતા. તે પ્રજાને સુખે સુખી અને પ્રજાના દુખે દુખી થનારા હતા. તે નિત્ય રાત્રે અંધાર પછેડો ઓઢી અને નગરચર્યા નીકળવા જોવા જતા હતા. જેને દુખી જોતા તેને બીજે દિવસે દરબારમાં બોલાવી અને તેનું દુઃખ ટાળતા હતા. આમ રાજા ભોજ પ્રજાવત્સલ હોવાને લીધે તેમની કીર્તિ તેમના રાજ્યમાં 4 દિશામાં પ્રસરેલી હતી. પ્રજા દેવ તરીકે ગણીને તેમને પૂજા કરતા હતા. આમ આ ધારાનગરીમાં 2 બાઈઓ રહેતી હતી. એકનું નામ હતું ધનબાઈ અને બીજી બાઈનું નામ હતું મનબાઈ. તેઓ બંને નજીક નજીકના ફળિયામાં રહેતા હતા. ધનબાઈ એકવાર મુશ્કેલીમાં આવી ગઈ ત્યારે રાજા ભોજે તેની મદદ કરેલી હતી. આથી તે ભોજ રાજાને ભગવાન કરતાં પણ વધુ આદર અને પ્રેમ રાખતી હતી. જ્યારે રાજાની સવારી નગરમાંથી નીકળતી હતી ત્યારે તે બધા જ કામકાજ મૂકી અને તેમના દર્શને દોડી જતી હતી. ત્યારે મનબાઈ પણ રાજાને ઘણા માન અને આદરથી જોતી હતી. તેમના કાર્યોને વખાણતી હતી. છતાં તે પ્રભુને પ્રભુ અને રાજાને રાજા તેવી રીતે માનતી હતી. રાજા પ્રભુ ના તોલે ન આવે એવું એનું માનવું હતું. ધનબાઈ અને મનબાઈ બંને ધાર્મિક વૃત્તિના હતા.
સારા કાર્યોમાં બંને આગળ પડતો ભાગ લેતા હતા. કોઈ દુખિયારી બહેનને જોતા તો તેમને સહાય કરવામાં પાછા ન પડતા હતા. એવામાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. બંનેએ પુરુષોત્તમ ભગવાનનું વ્રત ચાલુ કર્યું. બંને સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા વાંચે તથા સાંભળે, દાન દક્ષિણા આપે. ધનબાઈ અને મનબાઈ જાણે એક સિક્કાની બે બાજુ હોય તેવી રીતે દેખાય. ફક્ત થોડોક જ ફેર હતો. ધનબાઈ રાજા ભોજ પ્રત્યે અપાર હેત હતું. તે તેમને ભગવાન તુલ્ય પૂજતી હતી. જ્યારે મનબાઈને પણ હેત હતું, પણ તે ભગવાનને પ્રથમ સ્થાન આપતી હતી. તે વ્રત દરમિયાન પુરુષોત્તમ ભગવાનનું સતત રટણ કર્યા કરતી હતી. દરરોજ પ્રાતઃકાળે નદીએ સ્નાન કરતી વખતે ધનબાઈ સૂર્ય સામે હાથ જોડીને બોલતી હતી કે હે પુરુષોત્તમ ભગવાન, ફળજો ભોજ ભૂપાળ. જ્યારે મનબાઈ હાથ જોડીને બોલતી હતી કે ફળજો નંદ ગોપાળ. અમે બંને આવી રીતે બંને બાઈઓ ધનબાઈ અને મનબાઈ સૂર્યદેવ સમક્ષ સ્નાન કરતી વખતે જુદી જુદી પ્રાર્થનાઓ કરતી હતી. ધનબાઈ માનતી હતી કે ભગવાનને રીઝવવા માટે તો ઘણા બધા જપ અને તપ કરવા પડે છે. વળી પ્રભુ સાંભળે પણ ખરા અને ન પણ સાંભળે. જ્યારે રાજા તો તરત જ રીઝી જાય, કેમ કે તે તો હાજરા હાજુર છે, એટલે તેઓ હાજરા હાજુર હોવાથી તરત જ ફળ આપશે. રોજ આ પ્રમાણે ચાલતું હતું. એકવાર રાજાની દાસીએ આ પ્રાર્થના સાંભળી લીધી. તેણે જઈને રાણીબાઈની મારફત આ વાત રાજાને પહોંચાડી દીધી. રાજાએ તો વેશ પલટો કરીને આ વાત સાચી છે કે ખોટી તે જાણી લીધું. ભોજ રાજાના મનમાં થયું કે મારું નામ લઈને પ્રાર્થના કરતી બાઈને હું 7 પેઢી દળ એનું દૂર કરું તો હું રાજા ભોજ સાચો કહેવાઉં. પુરુષોત્તમ માસ પૂરો થતાં રાજા ભોજે ધનબાઈના સિપાઈને મોકલાવી અને પોતાના દરબારમાં બોલાવી. રાજા ભોજનું તેડું આવતા ધનબાઈ તો રાજી રાજી થઈ ગઈ. તેને થયું કે રાજા ભોજ મને નિહાલ કરી દેશે. તે તો હોંશે હોંશે તૈયાર થઈ ગઈ અને રાજ દરબારમાં દોડી ગઈ. રાજાએ તો અડધામણનું એક કોળું તેને આપ્યું. તે કોળું લઈને ધનબાઈ ઘર તરફ પાછી વળી. ધનબાઈ મનમાં વિચાર કરવા લાગી કે મેં તો આખા પુરુષોત્તમ માસ દરમિયાન ફળજો ભોજ ભૂપાળ આવું કહેતી હતી, ત્યારે છેવટે ભોજ રાજાએ મને અડધામણનું કોળું આપ્યું. મારા મનમાં તો હતું કે તે મને પુષ્કળ સોના મહોરો આપશે. હવે આ અડધામણના આઠાણાના કોળાને મારે શું કરવું? તે તો સીધી ગઈ એક ઓળખીતા કાછિયાની દુકાનમાં અને આ કોળું એણે આઠાણામાં એને વેચી દીધું. મનમાં અસંતોષ સાથે તે ઘેરે આવી. આ બાજુ પુરુષોત્તમ માસ પૂરો થતાં મનબાઈએ બ્રાહ્મણને જમાડવાનું નક્કી કર્યું. તે બજારમાં શાક લેવા ગઈ અને તેની નજર પેલા અડધામણના કોળા ઉપર પડી. તેણે તો 12 આનામાં એ વેપારી પાસેથી ખરીદી લીધું અને બધો સરસામાન લઈને મનબાઈ ઘરે આવી. તેણે તો બ્રાહ્મણોને નોતરા દઈ દીધા હતા અને સાંજે બધા જમવા આવવાના હતા, એટલે તેણે રસોઈઓની તૈયારી કરવા માંડી. તેણે તો કોળું સમારવા માટે અંદરથી ખોલ્યું ત્યાં તો ખડીક ખડીક કરતી સોના મહોરો નીચે પડવા માંડી. મનબાઈ તો વિસ્મય બનીને આ બધું જોઈ રહી. તેના પગ આગળ 125 સોના મહોરોનો ઢગલો થઈ ગયો. મનબાઈ સમજી ગયા કે આ બધા પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ છે. તે તો 5 બ્રાહ્મણોને જમાડવાના નોતરા આપી આવી હતી. હવે તેની પાસે દ્રવ્ય હાથમાં આવતા તેણે તો તાબડતોબ 25 બ્રાહ્મણોને આમંત્રણ આપી આવી અને પોતાને ત્યાં જમવા માટે નોતરી દીધા. તેણે તો તડામાર જમવાની તૈયારી કરી અને સાંજના 25 બ્રાહ્મણોને જમાડી અને સારી એવી દક્ષિણા આપી. બ્રાહ્મણો તો મનબાઈની જય બોલાવતા બોલાવતા પોતાના ઘરે ચાલ્યા ગયા. રાજા ભોજને પોતાના ગુપ્તચર દ્વારા જાણવા મળ્યું કે આજે તો મનબાઈની જય બોલાય છે. જ્યારે રાજાના મનમાં થયું કે આજે તો ધનબાઈની જય બોલાવવી જોઈએ, તેને બદલે મનબાઈની જય કેમ બોલાય છે? કેમ કે તેણે ધનબાઈને 125 સોના મહોરો ગઈકાલે આપી હતી. રાજાએ ધનબાઈને દરબારમાં બોલાવી અને કોળાનું શું કર્યું તે વિશે પૂછ્યું. ધનબાઈએ જણાવ્યું કે મહારાજ, તમે આપેલા મોટા કોળાને મારે શું કરવું? તેથી તે મેં એક કાછિયાને 8 આનામાં વેચી દીધું. રાજાને આ વાત જાણીને પસ્તાવો થયો. તેમણે સિપાઈ મારફત કાછિયાને દરબારમાં બોલાવ્યો. કાછિયાને કોળા બાબત પૂછતા તેણે જણાવ્યું કે મનબાઈ મારી પાસેથી કોળું 12 આનામાં ખરીદીને લઈ ગઈ હતી. રાજાએ મનબાઈને દરબારમાં
તેડાવી અને કોળા અંગે પૂછપરછ કરી ત્યારે મનબાઈએ કહ્યું કે મહારાજ, મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મારે બ્રાહ્મણોને જમાડવાના હોવાથી મેં કોળું લાવી અને તેનું શાક કર્યું. ભોજરાજાએ પૂછ્યું કે એ કોળામાંથી કંઈ નીકળ્યું હતું? મનબાઈ બોલી કે હા મહારાજ, તે કોળામાંથી 125 સોના મહોરો નીકળી, તેમાંથી મેં 25 બ્રાહ્મણોને જમાડ્યા હતા. રાજા કહે કે તું તો 125 સોના મહોરો કાછિયાને આપવા માટે શા માટે ન ગઈ? તારી ફરજ હતી કે તારે કાછિયાને આપી દેવા જોઈએ. મનબાઈ બોલી કે હે રાજન, મેં તે સોના મહોરો કઈ કાછિયાને નહોતી આપી. જો મને ખબર હોત કે આ કોળામાં 125 સોના મહોર છે તો તે મેં એને 12 આનામાં વેચત નહીં. જો હું આમ કરવા જાત તો સોના મહોરો ખોટા માણસના હાથમાં આવી જાત. મેં પુરુષોત્તમ ભગવાનની કૃપાનું ફળ માની અને આ વાત મેં કોઈને કરી નહોતી. રાજા ભોજનું અંતરચક્ષુ ખુલી ગયું. તે મનમાં વિચાર કરવા લાગ્યો કે માણસ કોઈને ગમે એટલું આપવા ધારે, પરંતુ ભગવાનની ઈચ્છા ન હોય તો તેને કંઈ જ નથી મળતું. સાચો ફળ દેનાર તો ભગવાન જ હોય છે. હું તો ભગવાનનો પરમ સેવક છું. છેવટે ભોજરાજા બોલ્યા, હે ધનબાઈ, હે મનબાઈ, કાછિયા અને દરબારીઓ, તમે આજે પ્રત્યક્ષ જુઓ છો કે મનબાઈ અને ધનબાઈને 125 સોના મહોરો બક્ષિસમાં આપી હતી, પણ એને માન્યું કે ધનબાઈએ મારી ભક્તિ કરી એટલે મેં એને ન્યાલ કરી દીધી. પણ જુઓ, રાજા ભગવાનને જે પૂજે છે, જે ભજે છે, જે ભક્તિ કરે છે તેને તેનો સંકટ સમયે ઉદારતાથી ન્યાલ કરી દે છે. એટલે હું તમને કહું છું કે મને ભજવા કરતાં મારા નાથને ભજજો, એમાં જ બધાનું કલ્યાણ સમાયેલું છે. રાજાની વાત દરેકના દિલમાં ઠસી ગઈ અને બધાએ રાજાને સાચી વાત જણાવવા માટે ધન્યવાદ આપ્યા. ત્યારથી ધનબાઈ સમજી ગઈ કે ભોજરાજા તે રાજા છે અને રાજાઓના રાજા ભગવાનનું શરણું લેવામાં જ આપણું કલ્યાણ છે. બીજો અધિક માસ આવ્યો એટલે ધનબાઈએ પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે પુરુષોત્તમ ભગવાનને પૂજ્યા. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તેનું દારિદ્ર્યપણું ટળી ગયું. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય, કાઠા ગોર માતની જય.